માં જ્યાં વામન ભગવાન પધારે ને ત્યાં આટલું બધું એનું તેજ તો જોવો. આમ ધીમે ધીમે જઈ નહીં હાલે. બોલીએ વૃંદાવન વિહારી લોકોના જન જન સુધી પહોંચે ને એ માટે એ પ્રયાસો કરતા હોય તો બંને ભાઈઓને આપણે હાથ ઊંચા કરી રાધે રાધે બોલી અને એને આપણે આવકારી લઈએ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી જય જય શ્રી રાધે, જય શ્રી રાધે. અને હવે અષ્ટમા સ્કંદને શ્રી હરિના ચરણારવિંદમાં મૂકી અને નવમો સ્કંદ પ્રારંભ કરીએ એ પહેલા સ્કંદ પૂરો થાય એટલે 1 મિનિટની ધૂન લેવી પડે. એટલે અષ્ટમા સ્કંદને વિરામ આપી અને નવમા સ્કંદનો પ્રારંભ કરીએ એ પહેલા રામ આવે ને એ પહેલા આપણે નાચવું છે. રામ આવે અને નાચીએ તો કૃષ્ણ આવે ને ત્યારે આપણે મન મૂકીને નાચી શકીએ. અને મને ખબર પડે કેવી કૃષ્ણ જન્મની તૈયારી છે. એટલા માટે બધા ઊભા થઈ જાઓ. એક નાનું એવું કીર્તન, નાની એવી રાસલીલા કરી અને વળી પાછું આપણે કથામાં પ્રેરાઈ જવું છે. હતી મને ઊભો કર્યો એટલે મારે વધારે તો નહીં પણ બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણનું સંતાન છું. સંધ્યા વગર રહી શકો નહીં. 3 સમયની સંધ્યા આવે છે. પૂજ્ય પાંડુરંગ દાદાએ ત્યાં જો ચૂકે બોલે વામન નારાયણ ભગવાન સિહોરથી 2 વરિષ્ઠ પત્રકારો પધાર્યા છે, પવારભાઈ અને કેશુભાઈ. આ બધા મિત્રોનું વડલી ગામ પરિવાર હાર્દિક સ્વાગત. મહાદેવ પ્રેમી હોવો જોઈએ. વામન ભગવાનને વધાર્યા એટલે આ બલિ રાજા કહે કે અમારો યજ્ઞ પરિપૂર્ણ થયો. આપણે પણ આપણા યજ્ઞમાં આ 7 દિવસના યજ્ઞમાં કોઈ પણ સાધુ પુરુષ કોઈ પણ ભૂદેવ આવે ને ત્યારે આપણે એનો આતિથ્ય સત્કાર કરવો જોઈએ. ફૂલની માળા પહેરાવીએ, શાલ ઓઢાડીએ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી મૂકી એને દક્ષિણા દઈએ. એને ખબરમાં જે ભગવાન આપણને અપાવે એ એને આપવું જોઈએ. કારણ કે આતિથ્ય સત્કાર. ગોળ સર્કલ કરો બધા. Jai
બનશે ને?